ચલો હવે આપણે હેલો આલ્કેન ને હેલો એરિન છે એની રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે. તો હેલો આલ્કેન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ. 3 પ્રકારની પ્રક્રિયાઓ છે. પહેલી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બીજી છે વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજી છે ધાતુ સાથેની પ્રક્રિયા. આ 3 જાતની પ્રક્રિયાઓ ભણી લઈએ એટલે હેલો આલ્કેન પૂરું, પછી હેલો એરિન ભણવાનું બાકી રહે. તો આજે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણવાની છે. એ આખી તો નહીં ભણાય. તો ધોરણ 11 માં આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ હોય છે એ આપણે ખબર છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે એ કેવો હોય? ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઇલેક્ટ્રોન તો જ ઇલેક્ટ્રોન ધનિક એટલે કે અગર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય તો જ કેન્દ્ર અનુરાગી, કેન્દ્ર એટલે ધન પ્રત્યે જેને પ્રેમ હોય એવા, બરોબર. એટલે આની પર કેવો વીજભાર હોય તો કે ઋણ. આવા હોય એને શું હોય તો કે ધન પ્રત્યે એટ્રેક્શન હોય એટલે કેન્દ્ર અનુરાગી. જો શબ્દ હરખો સમજો, આ બધાય આ સ્પીસીઝ એવા કે જે ઇલેક્ટ્રોન ધનિક હશે એટલે કે જેની આગળ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે એટલે એની પર ઋણ વીજભાર હોય એટલે એને ધન પ્રત્યે આકર્ષણ હોય. ઇલેક્ટ્રોન ધનિક એટલે કે એની આગળ ઇલેક્ટ્રોન વધુ હોય એવા. તેથી તેઓ પ્રક્રિયાર્થીના અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે. તો આપણે આ ચેપ્ટરમાં જ ભણી ગયા. આ આર અને આ એક્સ, આપણો જે હેલોજન છે એ ઋણ અને આ જે કાર્બન છે એ પ્લસ વાળો છે. એટલે આજે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કઈ છે ને એની ઉપર જેની આગળ ઇલેક્ટ્રોન ઉણપ હશે એની પર હુમલો કરશે, એટલે આર ઉપર હુમલો કરશે. એવી પ્રક્રિયાઓ કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયાર્થીની અણુમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરશે. એટલે આ જે છે એને જવા દે અને આનો એન્ટ્રી થાય. એટલે કે આ હેલો આલ્કેનમાં જે હેલોજન હશે એ વહી જાય અને આપણો જે આ અણુ હશે આમ એક ખોટો હોય કે ભલે ગમે એક બીજો હશે એની એન્ટ્રી થશે. એટલે એનું નામ પડ્યું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવા હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરે છે કે જેમાં હેલોજન પરમાણુ જોડાયેલ કાર્બન પરમાણુ ધન વીજભારિત હોય. આવી રીતના આમ લખું, આ CH3Cl અને આ હું X લખું કે જે કેવો છે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ. શું કરશે? આની ઉપર હુમલો કરશે. હું કામ? તો આની પર પ્લસ વીજભાર છે, આની પર માઇનસ વીજભાર છે. તો જ્યાં ઇલેક્ટ્રોન ઉણપ હોય ત્યાં ઇલેક્ટ્રોન ધનિક છે એટેક કરે અને આ ભાઈ વહી જાય એટલે વિસ્થાપન થયું કહેવાય. એટલે આ બની જાય CH3X, આ Cl વે ગઈ ત્યાં X આવી જાય. એટલે આ પ્રક્રિયા કહેવાય કેન્દ્ર અનુરાગી, એટલે ધન વીજભારથી આકર્ષિત થઈને વિસ્થાપન થયું એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો પહેલેથી જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હતો તેનું વિસ્થાપન થશે અને એ જાહેર એને બદલે આ નવો આવશે. હવે આ એક્સ તરીકે કોણ કોણ છે આપણા કોર્સમાં એ આપણે જોવાનું રહેશે, બરોબર. તો વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે હેલોજન પરમાણુ હેલાઇડ આયન તરીકે દૂર થઈ જાય. તો અવશિષ્ટ દૂર થનાર સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આને શું થાય? દૂર થનાર સમૂહ. એટલે જો આપણે આ વસ્તુ લખીએ, ચોપડી વાળાએ આ જ વસ્તુ આપણને આવી રીતના સમજાવેલી છે. આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા, એની આ જે મેં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે ને એને આવી રીતના NU પ્લસ માઇનસ આ બતાવેલું છે. એક્સ નથી બતાવ્યો કારણ કે બે ભેગા નથી ગયા ને એટલે હેલોજન ને એક્સ બતાવવાના નહીં. હવે આ NU સાથે પ્રક્રિયા એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરશે. આ C, આ NU એની હારે જોડાઈ ગયું અને આ અવશેષ દૂર થઈ ગયો તો અવશિષ્ટ સમૂહ તરીકે દૂર થશે, બરોબર. એટલે આ પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની કાર્બનિક પ્રક્રિયાઓનો એક ખૂબ જ અગત્યનો વર્ગ છે જેમાં હેલોજન પરમાણુ છે sp3 આ કાર્બન છે એનું સંકરણ કેવું હોય છે? આપણો હેલોજન sp3 જોડાયેલો છે એ દેખાય જ છે. રેડી? તો આખું આ NU તરીકે કોણ કોણ હોઈ શકે ને આખું કોષ્ટક આપણને આપેલું છે અને નિપજ શું બને છે ને એ પણ આપણને આપેલું છે, બરોબર.
જો હવે આપણે એમ કહીએ NU તરીકે હું NaOH પ્રક્રિયક તરીકે NaOH એટલે ખરેખર NaOH એટલે હોય કોણ તો કે OH આપણા માટે કે NU તરીકે OH હોય બરોબર તો આપણને નિપજ તરીકે કોણ મળશે તો કે આલ્કોહોલ બરોબર પછી NU તરીકે આ ટૂંકમાં પ્રક્રિયક તરીકે પાણી એટલે કે ફરી પાછો કોણ હોય કેન્દ્રાંગી પ્રક્રિયક તરીકે પાણી જ તો પણ આપણને કોણ મળશે તો કે આલ્કોહોલ બરોબર આવો સોડિયમનો ઈથરનો ક્ષાર લઈ લ્યો બરોબર તો આપણને ઈથર મળશે નિપજ તરીકે તો એને આઈ લ્યો કે જેમાં કેન્દ્રાંગી પ્રક્રિયક આય હોય તો આયોડાઇડ મળશે આલ્કાઇલ આયોડાઇડ જો તમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ એમોનિયા લ્યો તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ હોય છે NH2- બરોબર તો આપણને પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય આ પ્રાથમિક એમાઇન લ્યો બરોબર તો આપણને દ્વિતીયક એમાઇન પ્રાપ્ત થાય હવે આ દ્વિતીયક એમાઇન લ્યો તો આપણને તૃતીયક એમાઇન પ્રાપ્ત થાય નિપજ તરીકે આવું આખું લખેલું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે KCN લ્યો તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ હોય CN હોય તો આપણને RCN નાઇટ્રાઇલ પ્રાપ્ત થાય બરોબર AgCN લ્યો આટલી બધી પ્રક્રિયા લખવા ગયા તો કેવડી બધી થાય તો ઓલી શોર્ટ ફોર્મમાં તમને સમજાવી દીધું કે NU તરીકે કોણ હોય છે CN બરોબર તો આપણને RNC આઇસોનાઇટ્રાઇલ પ્રાપ્ત થશે બરોબર KNO2 વાપરો આ NU તરીકે એટલે અહીંયા આખો પ્રક્રિયક લખ્યો KNO2 તો NO2 એન્ટ્રી થશે તો RNO2 આલ્કાઇલ નાઇટ્રાઇટ મળશે બરોબર AgNO2 વાપરો તો નાઇટ્રો આલ્કેન મળશે એવી રીતના સિલ્વરનો એસ્ટર એમ બધા આપણે જાજા બધા આપેલા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણે વાપરીએ તો આપણને હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થશે રેડી ટૂંકમાં આલ્કેન મળશે તો આટલા જે આપણે ભણ્યા આટલા બધા આજે આખા કોષ્ટકમાં આપણે આપેલું છે મુખ્ય નિપજ કઈ કઈ બની શકે નહીં બરોબર આખી જનરલ પ્રક્રિયા આવી રીતના છે કે તમે આ આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન લ્યો એની આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરો તો આ RNU બની જાય અને આ X છૂટો પડી જાય આ જ પ્રક્રિયા બરોબર હવે તમે આ X તરીકે Cl લ્યો ના NU તરીકે આટલા આખા લિસ્ટમાંથી જે લ્યો એ પ્રમાણે આપણને નિપજ છે એ આ બનશે આની સમજાવેલું છે તો આ જે પ્રક્રિયકો ભણ્યા ને એમાં બે પ્રક્રિયક છે એ વિશિષ્ટ છે બરોબર એક સાયનાઇડ અને નાઇટ્રાઇટ જેવા સમૂહો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે તેથી તેઓને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય બરોબર એક આ જે NO2 અને એક આ CN બરોબર બે વિશિષ્ટ છે શું કામ વિશિષ્ટ છે આપણે એ વાત કરીએ આ CN છે એ જોઈ લ્યો સાયનાઇડ એ બનાવે ને આઇસોનાઇટ્રાઇલ એ બનાવે છે એટલે કોણ જો કાર્બન જોડાયેલા હોય તો સાયનાઇડ બને અને નાઇટ્રોજન જોડાયેલા હોય તો આઇસોસાયનાઇડ બને એટલે કે બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવે છે એટલે કે CA જોડી શકે આપણા આ આલ્કાઇલ સમૂહ હારે અને નાઇટ્રોજન પણ જોડાઈ શકે એમ આ NO2 છે એમાંથી નાઇટ્રોજન પણ જોડાઈ શકે છે અને ઓક્સિજન જોડાઈ શકે છે કોણ જોડાય છે એને આધારે નક્કી થાય બરોબર તો આ બેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે કામ તો કે એમાં રહેલા બે પરમાણુ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કરે જોડાઈ શકે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ માંથી બે પરમાણુ જોડાઈ શકે છે RR રેડી તો આપણે જોઈ ગયા કે કાર્બન સાથે કાર્બન જોડાશે તો આલ્કાઇલ સાયનાઇડ અને નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ બનશે એમ NO2 ઓક્સિજન પરમાણુ જોડાવાથી આલ્કાઇલ નાઇટ્રાઇટ બને છે અને નાઇટ્રોજન પરમાણુ જોડાવાથી નાઇટ્રો આલ્કેન બને છે જે આપણા કોષ્ટકમાં તમે જોઈ શકો છો રેડી તો હવે આપણે ડિટેલમાં જાય આ બધી પ્રક્રિયાઓ સ્વરૂપમાં પૂછી ગયો પરીક્ષામાં હવે આપણે ક્રિયાવિધિ સમજવાની છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની ક્રિયાવિધિ
તો આવી બે જાતની ક્રિયાવિધિ છે. કેન્દ્રરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની બે ક્રિયાવિધિ છે. એક SN2 અને બીજી છે SN1. ઇંગ્લિશ વર્ડ છે એનું શોર્ટ ફોર્મ કરેલું છે. આ SN2 એને આપણે એ તરીકે ચોપડીમાં સમજેલું છે અને SN1 ને બી તરીકે. આજે આપણે ખાલી એટલું એ સમજવાનું છે. તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને કહેવામાં આવે છે SN2. બરોબર, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો SN2 એવું નામ આપ્યું. S એટલે શું છે? સબસ્ટિટ્યુશન શબ્દ, એટલે એને વિસ્થાપન કહેવાય. વિસ્થાપન અંગ્રેજી સબસ્ટિટ્યુશન છે. કેન્દ્રાનુરાગીને ન્યુક્લિયોફિલિક કહેવાય, એટલે કેન્દ્રાનુરાગીનો N લીધેલો છે. અને દ્વિઆણ્વીય એટલે બે અણુ ભાગ, બાયોમોલેક્યુલર એટલે દ્વિઆણ્વીય એટલે બગડો મૂકેલો છે. તો ન્યુક્લિયોફિલિક મીન્સ બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે SN2 શોર્ટ ફોર્મમાં. SN2 આખું બોલો તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. રેડી? તો આપણે યાદ રાખવાનું છે SN2 છે ને એક જ સ્ટેપમાં થશે, જ્યારે SN1 છે એ આપણે કાલ ભણશું, એ 2 સ્ટેપમાં થશે. SN2 છે એ એક સ્ટેપમાં એટલે કે એક ઝાટકે શું થશે, આપણે આજ પ્રક્રિયામાં વાત કરું તો એક જ ઝાટકે આ એક નીકળી જાય ને એનું આવી જાય. બરોબર? તો એનું એક્ઝામ્પલ આપણે સમજીએ. એક પ્રક્રિયા આપણે કે આવી રીતના આ CH3Cl લીધી તમે, બરોબર, એની OH સાથેની પ્રક્રિયા કરો એટલે બની જાય કોણ? તો કે CH3OH અને વત્તા આ Cl નીકળી ગયેલું. આ SN2 નું એક્ઝામ્પલ છે. હવે ખરેખર તમને ખબર છે કે CH3Cl છે એમાં આ જે છે કાર્બનનું સંકરણ sp3 હોય. બરોબર? તો આપણે આ વસ્તુ બતાવીએ. આજે ક્રિયાવિધિ સ્વરૂપમાં થોડુંક સમજીએ. OH માઇનસ આ C, આ H, આ H અને આ H અને આ Cl. બરોબર? તો આમાં થોડીક વાર પૂરતી સંક્રાંતિ અવસ્થા આવશે કે CH3Cl ને હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયાથી મિથેનોલ અને ક્લોરાઇડ આયન બને છે. આ મિથેનોલ હું બન્યું, આ મિથેનોલ અને ક્લોરાઇડ આયન બન્યું, જે દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. દ્વિતીય ક્રમ આપણે રાસાયણિક ગતિકી ભણી ગયા હવે, કેમિકલ ગાયનેટિક. તો બીજા ક્રમની પ્રક્રિયા છે. કેવા ક્રમની? બીજા ક્રમની પ્રક્રિયા એટલે કે એમાં પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો આને એક ઘાતને સમપ્રમાણ હોય, આને એક ઘાતના સમપ્રમાણ હોય, બીની એક ઘાતના, એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બરોબર? એટલે બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ છે એ આધાર રાખે છે. તો આ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 છે એમાં હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ એડ સાથે પારસ્પરિક પ્રક્રિયા કરી અને કાર્બન હેલાઇડ બંધને તોડે છે, અને સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બને છે. એટલે થતું હોય છે કે સ્પેશિયલ આમાં કઈ થાય નહીં, આ બંધ તૂટતો જાય ને આ બંધ બનતો જશે. વચમાં એક ક્ષણ પૂરતું આવી પરિસ્થિતિ આવશે કે આ કાર્બન અને ત્રણ હાઇડ્રોજન છે ઈ આવી રીતના એક જ સમતલમાં વહી જાય. આ બંધ ડોટેડ કરી દીધો એટલે જો તૂટી ગયો અડધો, અને આ બંધ ડોટેડ કરી દીધો એટલે શું થઈ ગયો? અડધો બની ગયો. અને જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે આખો અણુ છે એની ભૂમિતિ આખી બદલાઈ જાય. સમિતિ જે આ બાજુ 3 H છે એને બદલે. હવે જો પરિસ્થિતિ જોયો, અને આ Cl નીકળી ગયો. બરોબર? તો જોઈ શકો છો C અને O વચ્ચે બંધ બનવા માંડ્યો છે, CCl વચ્ચેનો બંધ તૂટવા માંડ્યો છે. તો અહીંયા તે C અને OH વચ્ચે CO બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે થાય છે, એક જ તબક્કામાં થાય છે. આ બધું એક ઝાટકે થઈ ગયું. આ તમને બતાવ્યું. કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. આ મધ્યવર્તી સંયોજન નથી. આ તમને ખાલી ક્ષણ બતાવ્યું કે બધું એકારે થાય એ બતાવવા માટે. બાકી આ મધ્યવર્તી સંયોજન નથી. આ બંધ તૂટતો હોય ને આ બંધ બનતો હોય. ફટદેરાણા તૂટી જાય ને આ બની જાય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે. તો આ કાર્બન ને ઓક્સિજન વચ્ચે બંધ બનવાની શરૂઆત થતી જાય, C અને Cl વચ્ચે બંધ તૂટવાની ચાલુ થઈ જશે. તો કાર્બન પરમાણુ અવશિષ્ટ દૂર થતો, અવશિષ્ટ એટલે કે Cl જે છે એ વધારાનો સમૂહ છે, નિર્બળ બંધ બનતો જશે. આ બંધ પ્રબળ થતો જાય, આ નિર્બળ થતો જશે. બરોબર?
આવું થવાથી પ્રક્રિયાર્થીના 3 કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્રાગી પ્રક્રિયકથી દૂર થતા જાય. જોઈ લ્યો, આ હુમલો કરનાર હતો જે OH એનાથી દૂર થતા જાય. જોઈ લ્યો, પ્રક્રિયા પતી જ્યારે દૂર વયા ગયા. દેખાઈશ? એટલે આમાં જે લખાણ છે એ તો તમે જોવો છો એની ઉપરથી જ ખબર પડી જશે. આ સંક્રાંતિ અવસ્થા નામ આપ્યું છે, મધ્યવર્તી નથી પણ કેવી સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થામાં તમે જોઈ શકો છો કે સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય CH બંધ એક જ સમતલમાં છે, એટલે 50-50. આમાં આપ જોઈ લ્યો, આજે આપણે પેલો જ એન્ટર થયેલો કેન્દ્રાંગી જે હેલોજન હતો એનાથી વિરુદ્ધમાં હતા, અને નવો કેન્દ્રાંગી આવ્યો ત્યારે જોઈ લ્યો એનાથી વિરુદ્ધ વયા ગયા છે. તો સંક્રાંતિ અવસ્થામાં 3 હાઇડ્રોજન છે એક સમતલમાં હોય છે, અને જયારે બંધ તૂટી જાય ત્યારે એ જે આપણો હુમલો કરનાર જે છે OH છે એનાથી વિરુદ્ધ દિશામાં ખસી જશે. પરિણામે હુમલા માટે પ્રાપ્ય કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ ગયો છે ને, આના માટે વિન્યાસ કેવો થઈ ગયો, અહીંયા હતો એના કરતા ઉલટાઈ ગયો છે. રેડી? કેવી રીતના? જો કે બહુ પવન હોય તો છત્રી કેવી ઉલટાઈ જાય, એની છે છત્રી કાગળો થઈ જાય, નથી થતા. અને એ સમયે અવશિષ્ટ સમૂહ કેવો થઈ ગયો છે, દૂર થઈ ગયો. તો આ પ્રક્રમને વિન્યાસનું વ્યુત્ક્રમણ, આનું નામ શું છે? વિન્યાસ એટલે રચના, એનું વ્યુત્ક્રમણ એટલે ઉલટાઈ જવું, અને વિન્યાસનું એટલે રચના જે છે એ ઉલટાઈ ગઈ, વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર અને કેન્દ્રાંગી પ્રક્રિયક અને દૂર થનાર અવશિષ્ટ સમૂહ સાથે જોડાયેલો છે. જોઈ લ્યો, હુમલો કરનાર આરે જોડાયેલો છે અને આની આરે જોડાયેલો, બે આરે જોડાયેલો છે. એક ને એક વાત કહે છે, બરાબર? આ બંધારણ અસ્થાયી એટલે એનું અલગીકરણ થાય. સંક્રાંતિ અવસ્થામાંથી કાર્બન છે, આ કાર્બનની સંયોજકતા 5 છે, તો 5 તો કોઈ દી શક્ય નથી, એટલે અસ્થાયી એટલે તૂટી જાય. રેડી? તો પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાંગી પ્રક્રિયક અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુ નજીક આવે છે ત્યારે કાર્બન પરમાણુ પર અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે, અને સરળ આલ્કાઇલ એલ્ડમાં મિથાઇલ વડે સૌથી વધુ ઝડપથી દૂર થાય. એટલે SN2 પ્રક્રિયા છે એ પ્રાથમિકમાં સૌથી સહેલી રીતે થાય છે, દ્વિતીયકમાં વાર લાગે, તૃતીયકમાં એનાથી વધુ વાર લાગે. જેમ જેમ આ આલ્કાઇલ સમૂહ મોટો થતો જાય એમ આ દ્વિતીય ક્રમની કેન્દ્રાંગી વિસ્થાપન પ્રક્રિયા છે એ કરવી અઘરી. શું કામ? તો કે એ આપણે આકૃતિ બતાવી જોઈએ, પેજ નંબર 303 ઉપર આપણે બતાવેલું છે કે સામાન્ય એવો મિથાઇલ હોય ને તો એમાં ઇઝીલી થાય, બરોબર? આવી રીતના આ CH3Cl માં આ પ્રક્રિયા સૌથી ઝડપી થાય, SN2 પ્રક્રિયા, બરોબર? પણ માની લો કે ઇથાઇલ લ્યો તમે, તો ઇથાઇલમાં તમને ખબર ને આ CH3CH2Cl, તો આ જે છે ને એના અવકાશમાં નડે એટલે વેગ હજી ઘટ્યો. અને આઇસોપ્રોપાઇલમાં લ્યો તો હજી જો આવી રીતના CH આ Cl અને અહીંયા CH3 લો અને અહીંયા CH3 લો, તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાં હજી વાર લાગે. અને સૌથી ધીમું છે તૃતીયક પ્રોપાઇલમાં. સમજાય કે તૃતીય પ્રોપાઇલમાં એટલે કે તૃતીયક હોય તો એમાં સૌથી અઘરું. એટલે જો આની સ્પીડ બે આપી કે આમાં 30 અણુ કામ કરતા હોય તો આમાં 1 અણુ જ કામ કરે, એટલે 30% ભાગ ઘટી ગયો. અને આના 0.02%, આના 0%, એટલે કે આમાં તો કરવું જ કામ અઘરું. આની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણને આપેલો છે. તો આ થયું હું SN2 પ્રક્રિયા. હવે આપણે SN1 પ્રક્રિયા ભણવાની છે. તો SN1 પ્રક્રિયા છે એ એક સ્ટેપ નથી થતી, 2 સ્ટેપમાં થાય, પણ એની ચર્ચા હવે કાલ કરશું. રેડી? આજે આપણે અહીં સુધી રાખીએ.